નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત જાગૃતિ રેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત જાગૃતિ રેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષા સેતુ રથ સાથે કરવામાં આવેલ હતું. જેતપુર પાવી તાલુકાના બીઆર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત જાગૃતિ રેલી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં દીકરીઓના જન્મ પ્રમાણમાં વધારો કરવા તેમજ દીકરી દીકરા એક સમાન સમાજમાં રાખવા માટે સૂત્રોચ્ચાર સાથે કાર્યક્રમ કરવામાં આવેલ હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાલિકા પંચાયતની સરપંચ દીકરીઓ તેમજ કેજીબીવીની દીકરીઓ મળી આશરે 450 જેટલી સંખ્યામાં દીકરી તેમજ ડ્રોપઆઉટ 4 દીકરીઓને શાળામાં પુનઃસ્થાપન કરાવી જિલ્લા કલેક્ટરના હસ્તે એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી હતી. તેમજ અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારી હાજર રહ્યા હતા. તેમજ મહિલા અને બાળ અધિકારી દહેજ પ્રતિબંધક અધિકારી સીટી છોટાઉદેપુર સાથે જેતપુર પાવી પોલીસ વિભાગ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજનાના કર્મચારી, ઓએસસી સેન્ટરના કર્મચારી, પીબીએસસી સેન્ટરના કર્મચારી, શાળાના શિક્ષકો વગેરે હાજર રહ્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.